નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢમાં મોંઘવારીનો વિરોધને લઈને પ્રદર્શન કરનાર આમ આદમી પાર્ટીના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત. રાજસ્થાન અને મધ્યપ્રદેશ ગેસનો બાટલો સસ્તામાં આપવામાં આવતો હોય તો ગુજરાતની જનતાનો શું વાંક? મોંઘવારી સામે રાહત આપતી આમ આદમી પાર્ટીની લોકહિતની યોજનાઓને રેવડી કહીને મજાક ઉડાવવાવાળી ભાજપે અન્ય રાજ્યોમાં મત મેળવવા માટે રાહતો આપી છે. ત્યારે છેલ્લા 30 વર્ષથી ભાજપને ખોબલે ને ખોબલે મત આપતી ગુજરાતની જનતાનો અને મહિલાઓનો શું વાંક છે? મધ્યપ્રદેશ રાજસ્થાનમાં રાહત અપાતી હોય ત્યારે ભાજપ સરકાર ગુજરાતની માતાઓ બહેનો સાથે ઘોર અન્યાય શું કામ કરી રહેલ છે તે બાબતે હાલમાં મોંઘવારી વિરુદ્ધના બેનરો સાથે હાથમાં ગેસ સિલિન્ડર બોટલના ફોટા રાખી રેલી કાઢી આઝાદ ચોક ખાતે સૂત્રોચ્ચાર કરી આમ આદમી પાર્ટીના કાર્યકરોએ જબ્બર વિરોધ દર્શાવ્યો કર્યા હતો. રિપોર્ટર યજ્ઞેશ ભટ્ટ, જૂનાગઢ. जी नमस्कार, हूँ राजू बोर खतरिया, जूनागढ़ जिला आम आदमी पार्टी प्रमुख. आज रोज अमे मोंघवारीना विरोधनी अंदर जे राजस्थान और अन्य राज्यों अंदर गैसनो बाटलो ज्यारे सस्तो आपवामां आवे छे, गुजरातने ज्यारे माळ आपवामां आवे छे त्यारे महिलाओनी जे मांगणी छे के तो गुजरातनी अंदर केम नहीं ए बाबतना विरोधमां अमे एक विरोध प्रदर्शन करी रह्या हता. संपूर्ण शांतिपूर्वक प्रदर्शन चाली रह्युं हतुं एकदम. त्यारे अमे मात्र ने मात्र 2-4 डगलाओ जग्या एडजस्ट अमे अमारो इरादो एवो हतो के कोई सारी जग्याए के ज्यां ट्राफिक न थाय एवी जग्याए अमे अमारी वातने रजू करीए ने लोको सुधी पहोंचाडीए. त्यारे पोलीस तंत्रने कायमी माटे अमारी साथे एक वस्तु थती रही है कि एनी फरजमां जे आवे छे एने काम करवानुं होय छे, अमारी जे काम छे अमारे करवानुं होय छे. त्यारे ए लोको अमने बेरहमीथी डिटेन करवा माटेना प्रयत्न कर्या. त्यारे मारो मात्र ने मात्र एमने एक ज प्रश्न हतो के તમે ડિટેન કરો છો તો કોઈ પ્રશ્ન નથી, પણ મને કહો કે તમારો મને ડિટેન કરવાનો અથવા તો મને આ ટીંગાટોળી કરીને મારા કાર્યકરોને લઈ જવાનો, જ્યારે કોઈ પણ પાર્ટીના લીડરને તમે જ્યારે સીધો પ્રહાર કરો છો ત્યારે તમે એક સીધી મેસેજ છોડો છો કે તમે પાર્ટીના અન્ય કાર્યકરોનું, પાર્ટીના અન્ય યોદ્ધાઓનું મોરલ તોડવાનું કામ કરી રહ્યા છો અને એ મોરલ તોડવાનું કામ આજે પોલીસે કર્યું છે. ત્યારે મારે આપના માધ્યમથી કહેવું છે કે ચોક્કસ જેની જે જવાબદારી આવતી હોય નિભાવે, કેમ નહીં. અમે અમારું કામ કરીએ છીએ, એને એનું કામ કરવાનું છે. પણ લોકશાહી છે, સ્વતંત્ર ભારતના સ્વતંત્ર નાગરિક છીએ. દરેક વ્યક્તિ પોતપોતાની વાત રજૂ કરી શકે છે અને પોતાનો જે હક છે, પોતાનો જે અધિકાર છે એનો ઉપયોગ કરી શકે છે. પણ ચોક્કસ હું એવું માનું છું કે એને એ વાતનો ખુલાસો કરવો જોઈએ કે આજે તમારી પાસે મંજૂરી નથી તો તમને આગળ ચાલવા દેવામાં નહીં આવે. અને અમે કોઈ વિડીયોની અંદર એ વાત સાબિત અને સાક્ષી છે કે અમે કોઈ રેલી દ્વારા પ્રદર્શન કરી રહ્યા નહોતા. અમે માત્ર ને માત્ર જગ્યા એડજસ્ટ કરવા માટે અમે આગળ ચાલુ થયા હતા ત્યારે એણે અમારી ઉપર પ્રહાર કર્યો, એમ કહી શકીએ તો પ્રહાર કર્યો છે. અને ક્યાંક ને ક્યાંક વધારે સમય વાત નથી કરવી, પણ આપના માધ્યમથી મારે એક વાત મેસેજ પહોંચાડવો છે કે આ વસ્તુ થવી જોઈએ નહીં, આ યોગ્ય નથી. ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા જે મોંઘવારીનો માર છે અને જે ભેદભાવની નીતિ છે એની સામે ખૂબ જ મજબૂતાઈથી આંદોલન છેડવામાં આવ્યું છે. અને આજે જૂનાગઢ ખાતે રાજુભાઈ અને તુષારભાઈની આગેવાનીમાં સમગ્ર જૂનાગઢમાં જિલ્લામાં આંદોલન અમે છેડ્યું છે. અમે વિરોધ પ્રદર્શન કર્યું છે. સવાલ અમારો એટલો છે કે રાજસ્થાનમાં મહિલાઓને 450 રૂપિયાનો બાટલો મળી રહ્યો છે અને મધ્યપ્રદેશમાં બહેનોને 1000 રૂપિયા આપે છે. સરકાર બન્યા પછી 3-3 હજાર આપવાની વાત હતી, તો ગુજરાતની બહેનોને શા માટે નહીં? આ સૌથી મોટો સવાલ અમે ભારતીય જનતા પાર્ટીને પૂછી રહ્યા છીએ. અને અમારી માંગ છે કે 30 વર્ષથી તમને આધી આબાદી એટલે કે મહિલાઓ તમને વોટ આપતી આવી છે, છતાં પણ આવી ભેદભાવની નીતિ સામે ગુજરાતની બહેનો રણચંડી બનીને તમારી સામે લડશે. આમ આદમી પાર્ટીનો એક સૈનિક તમારી ભેદભાવની નીતિ સામે, તમારી ગુંડાગર્દી સામે અમે દબંગાઈથી લડીશું. અમારી માંગ છે કે ગુજરાતની બહેનોને પણ સસ્તા ભાવનો બાટલો મળવો જોઈએ, ગુજરાતની બહેનોને પણ 1000 રૂપિયાની રાશિ મળવી જોઈએ. કારણ કે અરવિંદ કેજરીવાલજીનું સપનું હતું કે ગુજરાતમાં બહેનોને 1000 રૂપિયાની સન્માન રાશિ આપું, ત્યારે વેવડી કહેવાવાળી આજ ભારતીય જનતા પાર્ટીએ સત્તા લાલચ માટે બીજા રાજ્યોમાં રાહત આપે છે, તો ગુજરાતમાં સત્તા મેળવેલી ભારતીય જનતા પાર્ટી શા માટે નથી આપતી? આ સવાલ અમે સરકારને પૂછીએ છીએ અને એની સામે દબંગાઈથી અમે લડીશું.